સંત ચરણરજનું તાત્પર્ય. આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે સંતના ચરણરજ લેવા જોઈએ, પરંતુ આપણા મનમાં શું એ પ્રશ્ન થાય છે કે આ સંત ચરણરજ શા માટે કહેવામાં આવે છે? તો આજે આપણે એના જ જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું, એ જ ચર્ચા કરીશું. શ્રી ભગવાન અને તેમના ભક્તોનો મહિમા અપાર છે. તે બંનેમાં પણ આપણા લોકોને માટે ભગવાન કરતાં સંત મહાત્માનો મહિમા તો વિશેષ છે, કેમ કે તેઓ આપણને પ્રત્યક્ષ રીતે ઉપયોગી બને છે. જે રીતે સમુદ્ર બહુ જ મોટો છે, પણ આપણે તો પાણી વાદળા મારફતે જ મળે છે, તેથી આપણી માટે તો વાદળા જ મહત્ત્વના થયા. તે જ પ્રમાણે આપણા માટે ઈશ્વર કરતાં પણ વિશેષ સંત મહાત્માઓનો મહિમા છે. વિવિધ સંપ્રદાયોમાં મોટા મોટા મહાસંત પુરુષો થયા છે. તેમના દ્વારા અનેક માણસોને બોધપાઠ મળ્યો છે, જેથી તે માણસો વિશેષતા પ્રાપ્ત કરી શક્યા છે. જે મહાપુરુષ પાસેથી માનવ જાતને જ્ઞાન લાદ્યું છે, તે મહાપુરુષનો વિશેષ મહિમા હોવાનો જ, અને એ મહિમા આપણે ગાઈએ એટલો ઓછો છે. એવા મહાપુરુષોની ચરણરજનું ઘણું મહત્ત્વ છે. જેમની ચરણરજનું મહાત્મ્ય કહેવાનું તાત્પર્ય જ એ છે કે મહાપુરુષોના મહિમામાં એ છે કે તેઓ જ્યાં ફરે છે ત્યાંની રજ પાવન બની જાય છે. જ્યારે તેમના ચરણ સ્પર્શ માત્રથી રજ પવિત્ર થઈ જતી હોય, તો તેઓ પોતે કેટલા પવિત્ર હશે. ભગવાન શ્રી રામ કહે છે કે મારા સગુણ તત્વ કે નિર્ગુણ તત્વને જાણનાર ભક્ત હોય તે મારું જ સ્વરૂપ છે. સોહમ, હું જ છું તે સંસારમાં ફરતો ફરે છે. તે પોતાની ચરણોની રજથી ત્રિલોકીને એવી રીતે પાવન કરે છે જે રીતે સૂર્ય પ્રકાશ ફેલાવે છે. આ દૃષ્ટાંતમાં સૂર્યને આપણે મહત્ત્વ આપ્યું છે, કારણ કે સૂર્ય જ્યાં જાય છે ત્યાં પ્રકાશ ફેલાઈ જાય છે, દિવસ થઈ જાય છે, અજવાળું થઈ જાય છે અને અંધકાર નાશ પામે છે. તે જ રીતે સંત મહાત્મા પણ કે સંત પુરુષો પણ સામાન્ય માણસને પણ વિલક્ષણ જ્ઞાનરૂપી ભીતરનો પ્રકાશ આપે છે. તેની ભીતરથી આંખો ખુલી જાય છે. હું શું છું, કેવો છું, તથા પરમાત્મા શું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, મારાથી શું થઈ શકે, મારે શું ન જ કરવું જોઈએ, તે વગેરે બાબતોનું જ્ઞાન થઈ જાય છે, સભાનતા આવી જાય છે. જેવી રીતે કોઈ માણસ બેભાન હોય અને અચાનક ભાનમાં આવી જાય, એવી રીતે કે કોઈ ગાઢ નિંદ્રામાં હોય અને અચાનક આંખ ઉઘડી જાય, એવી રીતે અજ્ઞાનના અંધકારમાં ડૂબેલો માણસ ને જીવનનું સાચું જ્ઞાન થઈ જાય છે. અને આ વિશેષ કૃપા સંત મહાત્મા દ્વારા જ થાય છે. કેટલાક લોકો વિચારે છે કે આપણે સંતોની ચરણરજ લઈને જ રહીશું તો આપણું કલ્યાણ થઈ જશે. આથી જો સંત નહીં લેવા દે તો છુપાઈને કે ચોરી છુપીથી પણ સંતોની ચરણરજ તો લઈને રહીશું. પણ એવું થતું નથી, કારણ કે આવી રીતે સંતના ચરણરજ લેવાથી કોઈ પણ જાતનું કલ્યાણ થશે નહીં. સંતની ચરણરજ લેવાનો અર્થ છે સંતના જ્ઞાનને આપણામાં, પોતાનામાં ઉતારી, પોતાના વર્તનમાં લાવી અને આપણું કલ્યાણ કરવું. જો સંતની ચરણરજથી જ બધાનો ઉદ્ધાર થઈ જતો હોય તો આવી ચરણરજ લઈ અને કૂવામાં કે ડેમમાં જ નાખી દેવી જોઈએ, જેથી તેનું પાણી જે લોકો કે જે જીવ પીવે તેનો ઉદ્ધાર થઈ જાય. પણ આવું થતું નથી. મહાત્મ્ય એ છે કે તેમને સ્પર્શેલી હવા, ચરણરજ વગેરે પવિત્ર હોય છે. તેમના દર્શન પણ પવિત્ર હોય છે, અને તેથી જ આપણે સંત મહાત્માના જ્ઞાનને પામવાનું છે, તે જ્ઞાન ગ્રહણ કરવાનું છે અને તે જ્ઞાન અનુસાર આપણે આપણું જીવન જીવવાનું છે, આપણું કર્તવ્ય નિભાવવાનું છે. સર્વજ્ઞ મુનિએ સંક્ષિપ્ત શારીરક ભાષ્યમાં લખ્યું છે, મેં જ્યાં સુધી તે મહાત્માની ચરણરજનો આશ્રય લીધો નહીં, ત્યાં સુધી હોવા છતાં પણ તે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નહીં જેવા હતા, એટલે કે ભગવાન છે કે નહીં ખબર નહીં એવી દશા હતી. પણ જ્યારે મેં તેમની ચરણરજનો સ્વીકાર કર્યો તો જણાયું કે ન ભેદ બુદ્ધિ હતી, છે નહીં અને હશે પણ નહીં.
અહીંયા ચરણરજને સ્વીકાર્યાનું તાત્પર્ય તેમની અનુકૂળતાનો સ્વીકાર કરવાનો છે, તેમના જ્ઞાનને પામવાનું છે. સંતોની કૃપા ક્યારે થાય છે? તેમના મનને અનુકૂળ બનવાથી થાય છે. જે રીતે વાછરડું આવીને તેની માને ધાવવા માંડે છે ત્યારે ગાયના શરીરમાં રહેનારું દૂધ થાનમાં આવી જાય છે. તે પ્રમાણે જ્યારે કોઈ શ્રદ્ધા કે પ્રેમપૂર્વક સંત મહાત્માને પ્રશ્ન પૂછે છે ત્યારે તેમનું સમસ્ત જ્ઞાન બુદ્ધિ, મન અને વાણીમાં આવવા માંડે છે, ટપકવા માંડે છે. આ સઘળું તેમને અનુકૂળ બનવાનો મહિમા છે, ધૂળ અથવા માટીનો મહિમા નથી. આપણે અહીં જ ભૂલ કરીએ છીએ અને સંત મહાત્માઓની ચરણરજ લેવાનો અર્થ તેમના પગ નીચેની ધૂળ લેવાનો સમજીએ છીએ. એ મહાપુરુષ જે જ્ઞાનના બનેલા છે તેમની પાસેથી તે જ્ઞાન લેવું જોઈએ. જેમ કાપડના બજારમાં કાપડ અને શાકભાજીના બજારમાં શાકભાજી મળે છે તે પ્રમાણે ખરેખરું તત્વ તો તે તત્વને જાણનાર સંત જ્યાં છે ત્યાં જ તેમની પાસે જ મળશે. ચરણરજ લેવાનું તાત્પર્ય તત્વને લેવામાં છે, પણ લોકો રજ સમજે છે અને રજ લેવામાં જ લાગેલા પડ્યા છે. એમની ચરણરજનું જો આટલું મહાત્મ્ય છે તો તેમનું પોતાનું મહાત્મ્ય કેટલું હશે? તેમના જ્ઞાનનું તો મહાત્મ્ય કહેવું કે વિચારવું જ મુશ્કેલ છે. તેઓ કેટલા વિશેષ જાણકાર હશે, જે જાણકારી આપણે ગ્રહણ કરવી જોઈએ. મારા મનમાં ઘણી વાતો આવે છે. તમે ધ્યાન આપજો. તમે બધા લાયક છો, બુદ્ધિશાળી છો, પાત્ર છો. તમારામાં પાત્રતા છે. હું એવું નથી માનતી કે હું એવું નથી કહેતી કે તમે પાપી છો, અયોગ્ય છો, અલ્પબુદ્ધિ છો, પણ તમે આ તરફ ધ્યાન આપતા નથી, લક્ષ્ય નથી, એ ખામી છે. તમારી માત્ર આ તરફ ઉત્કંઠા નથી, નહીં તો એ તત્વ ઘણી સુગમતાથી તમને મળી જાય. જે મહાન વિભૂતિ, મહાન ગુણ, મહાન અવસ્થા છે, જેનો શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં ઘણો મહિમા ગવાયેલો છે, એવા તત્વને તમે બધા જ પામી શકો છો. હવે તમે પ્રશ્ન થશે કે ક્યારે આ તત્વને ક્યારે પામી શકાય? તો એટલું જ કહેવાનું કે માત્ર એટલું લક્ષ્ય થઈ જાય કે હું એ તત્વને કેવી રીતે મેળવી શકું, એટલે તમે તે તત્વને પામવા માટે આતુર બની જશો. તમારી જીત, તમારા ડહાપણના અભિમાનને ત્યજો, જેથી તમારી આતુરતા જોઈને સંત મહાત્મા પણ પીગળી જાય, ખુશ થઈ જાય તથા વિચારે કે આ તત્વને ચાહે છે. સંતોની ખુશી અને પ્રસન્નતામાં ઘણી વિલક્ષણતા ભરેલી રહે છે. આ જાતના કોઈ સંત મહાત્મા મળી જાય તો તેમની પાસે આપણે મહેનત કરવી પડતી નથી. જેટલો લાભ અધીન રહ્યાથી, શરણે રહીને આતુર થવાથી થાય છે, એટલો લાભ માત્ર શિષ્ય બનવાથી થતો નથી. અર્જુનને પણ ભગવાને શિષ્યસ્તે અહમ, હું તમારો શિષ્ય છું કહીને સાધી મામ ત્વામ પ્રપન્નમ, હું તમારે શરણે છું, મને બોધ આપો, એમ કહ્યું છે. એટલે કે શિષ્ય બનવાથી પણ વધુ વિલક્ષણતા શરણે થવામાં છે. આતુરતા હોવાથી પણ તે જ વિલક્ષણ ચીજ મળે છે. જે પ્રમાણે નાનું બાળક માત્ર માતાનું દૂધ જ પીવે, અનાજ પાણી વગેરે કંઈ લેતું નથી, જો તે બીમાર પડી જાય તો તેને દવા લેવી પડે છે. તેનાથી બાળક સાજું થઈ જાય છે, કારણ કે ફક્ત માતાનું દૂધ જ પીવે છે. તે પ્રમાણે માત્ર પરમાત્માને જાણવાથી આતુરતાવાળા સાધક સંત મહાત્માઓની કૃપાએ આશ્રિત રહે છે. પોતાનું જરા પણ ડહાપણ દોડતા નથી, પોતાનું સહેજ પણ અભિમાન રાખતા નથી. મારું શું અને કેમનું થશે એવી જરા પણ ચિંતા કરતા નથી. એ સંત મહાત્મા જે કંઈ છે સમજાવે છે તે મુજબ જીવન ઘડવાનું છે, એવો જેમનો ભાવ થઈ જાય તે સાધકોનો ઉદ્ધાર કરવા ખાતર સંત મહાત્મા પ્રયત્ન કરે છે. એટલે કે આ સાધકોને મફતમાં એ તત્વ પ્રાપ્ત થઈ જાય છે. તે રીતે માત્ર માનું દૂધ પીનારા બાળકને ભોજનની કે દવાની જરૂર રહેતી નથી. તે જ પ્રમાણે માત્ર સંત મહાત્માઓની કૃપા આશ્રયે રહેનાર
અથવા તો તેમની ચરણરજ લે છે, જે તેમના ચરણોની રજનું એટલે કે તેમની સેવાનું અને તે તત્વને ગ્રહણ કરવાનું મહત્ત્વ સમજી ગયા છે, તેમને આ તત્વ પ્રાપ્ત થાય છે અને તેઓ આ ચરણરજ સ્વીકારે પણ છે. અમે ધૂળથી પણ નીચા છીએ એ ભાવ સેવીને આપણે સંત મહાત્માઓની પાસેથી ઘણી મોટી મહાન વસ્તુ લઈ શકીએ છીએ. આપણે નાના બનીને, જિજ્ઞાસુ બનીને, આપણું ડહાપણ, જીદ છોડીને માત્ર સંત મહાત્માઓને આધીન થઈ જઈએ તો તે આપણે સંત બનાવી દે છે. અને સાચા સંત પણ એ જ છે, સાચા ગુરુ પણ એ જ છે, જે ગુરુ બનાવે, નહીં કે શિષ્ય બનાવે. સાચા સંત પણ એ છે જે આપણે સંત બનાવે, જે આપણે ઈશ્વર તરફ લઈ જાય. પારસ મેં અરુ સંત કો બડો અંતરો જાન, વો લોહા કંચન કરે વો કરે આપ સમાન. પારસમાં અને સંતમાં ઘણો તફાવત છે. પારસ લોખંડને સોનામાં ફેરવી શકે છે, પણ તે સોનું બીજા લોખંડમાંથી સોનું નથી બનાવી શકતું. પણ સંત મહાપુરુષોની કૃપા મેળવેલ પુરુષ તો એવા સંત બની જાય છે કે તે બીજા લોકોને પણ સંત બનાવી દે છે. જ્યાં સોનું જ નહીં, પારસની ખાણ ખુલી જાય છે. એક બીજી વાત પણ કહેવી છે કે ધનવાન કદી બીજાને ધનવાન બનાવવા માગતો નથી. તે તો વેપારીની વાત પણ બીજાને જણાવવા માગતો નથી. તેને પોતાની અંગત બાબતો પણ કોઈને કહેવી હોતી નથી. પણ સંત મહાપુરુષો જ એવા છે કે જે કંઈ પણ લાભ થયો હોય તે સૌને જણાવવા માગતા હોય છે. એમના મનમાં એ બધું જણાવવાની ઘણી આતુરતા હોય છે. તેમની વાત કોઈ માની લે છે તથા તે મુજબ સાધના કરે છે તો તે મહાત્મા બહુ ખુશ થઈ જાય છે અને તેમની આ ખુશી જ તેમના જીવનનું કલ્યાણ, તેમની આ ખુશી જ સમષ્ટિના કલ્યાણનું આધાર બની જાય છે. ઉપર સેવા કરો, દંડવટ કરો, નમસ્કાર કરો, રજ ઉપાડો, એઠું ખાઓ, એ બધી વાતો નકામી છે. અંધશ્રદ્ધા જન્માવનારી વાતો છે. દુનિયામાં નાસ્તિકતા પેદા કરનારી આ તમામ વાતો છે. સંત મહાત્માઓના કહ્યા મુજબ જીવન ઘડવું, તેમણે સ્થાપેલા સિદ્ધાંતો પાળવા, બરાબર એવી જ રીતે આપણું જીવન બનાવીએ તો તમે લોકો દુનિયાનો ઉદ્ધાર કરી શકો છો. એ તત્વને પામવા માટે આતુરતા અને ભૂખ હોવી જોઈએ. તે પ્રમાણે બાળકને દૂધની ભૂખ ઉઘડતા જ તેની સગવડ થઈ જતી હોય છે. માને દૂધ નહીં આવે તો બીજેથી થશે. માના દૂધની તો ખોટ પણ ઊભી થઈ શકે છે. પણ ભગવાન અને સંત મહાત્માઓની શક્તિ તો અપાર અનંત છે, તેની કોઈ સીમા જ નથી. તે ઉપરાંત એક બીજી પણ વિલક્ષણતા છે કે સંતોનું જ્ઞાન જેટલું વધારે ખર્ચાય તેટલું વધારે વધતું જાય છે. કહ્યું છે કે હે સરસ્વતી, તારો કોઠાર, ભંડાર કે ખજાનો અપૂર્વ છે, વિલક્ષણ છે. બીજો ખજાનો તો જેમ જેમ ખર્ચીએ તેમ તેમ તેનો નાશ થાય છે, તેમાં કમી આવે છે. પણ તારા ખજાનામાં તો ખર્ચ કરવાથી વૃદ્ધિ થાય છે. બ્રહ્મ વિદ્યા તો એનાથી પણ વિલક્ષણ રીતે વધે છે, ઉભરાઈ જાય છે. તેથી ચરણરજનું તાત્પર્ય એ તત્વને જાણવાની જિજ્ઞાસા છે.